રાજકોટ જિલ્લાના જામકંડોળામાં એસએમસીના દરોડા. રાજકોટ જિલ્લાના જામકંડોળામાં રાજપરાની સીમના ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો છે. આ દરોડામાં 44.19 લાખનો 7,416 બોટલ દારૂ, 2 ટ્રક દાણની 230 બેગ સહિત 66.86 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 9 આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી, રાજકોટ.